ખબર કે એકલું કે હાકેલો પેલું કે પડ ચાલુ એકલું પાલો એકદમ ના પડે કેમ શેકું વિચારવાનું થોડું તમારે વિચારવાનું કેલાડો કે કમ્પ્યુટર મેં ગેમ કોના કેટલું જોર કે જોઈ લઈએ ગેમ આપણે ગેમ લેડો કે તૈયારી કરો કેમ કરે કે માં ડોસિંગ કઈ ના આવું તમાર છોકરા માં ડોસિંગ કઈ ના આવું ગેમ મન ખાઈ ના આવું બોલ કે કાતરે હો કેમ ભોવાને ગીલ 500 કે ખાઈ જાવ કે આપણે તો માર તો ઘી વગર ચાલે જ ના કેમ બાબો ગેલ લાવે શુદ્ધ ઘી જોવો કેમ તબો આખો લાવે કે 15 લીટર નો કેમ એ બધું વાતો કરજો લો પૂજામાં ભાભી તે ઘઉં બહુ પાલી છે કે નહીં ઘઉં પાડી છે 10 વીઘા મારી ઘઉં માંથી હું ઉતેલા ગયેલા ખબર 50 બોરી ઘઉં કરે 10 વીઘા મળી સારું કહેવાય એવા ઘઉં થયા ઘઉં આશા હતા પણ બાકી ઘઉં એટલા છે ગમને બધા વિચાર કરવા મળ્યા કે મારા અડધા વીઘો નહીં પેલો ઓવા મને કેટલા ઘઉં છે ખબર તમને કેટલા છે 15 કોથળા થયા અને 2 ટ્રેક્ટરો ઉછલું નીકળી ઓહ તારે તો બીજા ખેતરમાંથી જ નતા લાયા ને 10 વીઘા હું તો ખાતર વિયાતી નાખું છું મને ખબર છે રોલ લઈ હાલ તો ભાવ બહુ ટાઈટ છે ટાઈટ હોય કે આવો રઘુભાઈ વાતો કરો છો આયા જો ઉપર છે ને એટલે પેલું છે જોજો અડધા બે જણા કે મોતે તમે તાન હું લગાઈ કરો છો મોતા ભાગી નાખી એવા જો કે હવે હું શરીર કર્યો છું મોટો પોટર ના પોટર જેવો તે ભાઈ રોજ ઘી ખાઉં છું તો ઘી જેવા જ છો તમે હવાર પડે ને તો એસી તરત જ ઘીનો કિલો ગોળ લાવ્યો છું 15 કિલો હાલ ગોળ લાવ્યો અને ઘીનો ડબ્બો લાવ્યો છું 1 કિલો ભેંસો ખવડાવવાનો અલ્યા ના ભાઈ શુદ્ધ ઘી ચોખ્ખું ચોખ્ખું ભેંસો ખાવાના લાયક અને બાજરીના રોટલા બે તો ખાઈ જ જઉં સવારે વહેલા રોજ હા રોજ સવારે બે તો પટી જ જાય અને સારું કેરાંડ ઓછી ડોશી મારે તો સવારે વહેલા 5 વાગે ઉઠો અને મારા પેલા બાજરીના રોટલો અને ઘી ને ગોળ અત્યારે હાલે 9 વાગવા આવ્યા ને હાલે હું કીધું કે શેણીને જ રાખ પછી ઘેર જો ને તરત જ મને હાલી જ 2 વાટકો તમે ઘી ગોળ ખો છો પણ તમારા તાકાત જેવું લાગતું નહીં એટલે હું ભાઈ વાત કરું છું એટલે ગમે તેવું હોય ને આગળ આવે ને તો એ ઉપાડીને નાખી દઉં આ જો કા હજી તો જુવાન છું આજે હું તમારા જાણો પણ મારી તાકાત જોઈ નહીં તમે એટલે મફાથી 2 વંડો જ હું મોટો છું પણ હજી મફો ના કરીએ કે એવું હું કામ કરું આ પેલા ભરત ગાડું રહ્યું ને એકલો ધકેલી લાવે એવો માણસ છું હું એટલે હું વાત કરું તો ખબર છે પેલા માર ભાનું ટોલું હતું ટોલું એમ હું હાથે એકલું ઉપાડીને સાઈડમાં મેરી દીધું રાવા દે આમ ગપ્પા મારે આગળ રાવા દે બળદિયાનું ગાલ્લું આવે ને એ હું એકલા હાથે ઉપાડી અલ્યા મફા થોડી માપું રાખો કોઈ ખાવાનું કશું અડસોલો ખાતા નહીં અને હવે તો હું ઈશારીઓ મારો છું તમે આ તમારી તાકાત જોઈ લી અડો તાર કબડ્ડી બબડી રમેડો હાડો કબડ્ડી રમે અરે તમે રવા દો હારી જો હો હારી આ તો રઘો છે બીજો નહીં મફુના આવો પાડો છો ભોશીએ અને ભોશીએ બે જણા કોઈ નહીં આવે એટલે તું હજી આ પભાનું પાણી માપી નહીં લ્યા ઓન હું કેવું મારે ઓન હું કેવું તમે રવા દે હજી કહું છું હારી જાઓ અને આવીને ઘેર આવીને બેસ્યો છે આ રગાવ હું ના પડો ગોમમાં છે એટલે ખબર છે પેલા બાજુના ગામમાં ખબર છે મારો અમુક ભલે ને 10 માણસો તો આજે જોવું જ છે તમારે ગોન જી પાછું પડે કે અમારે મરચું રોટલો હા જો ભાઈ જોઈને શરત લગાવજો એડો કબડ્ડી રમાડું તમારે બાપા જોઈને શરત લગાવજો આ જોઈ મેદાનમાં હાકો હું હાલ પેલા મારા ડોશીને કીધું છે ગીંગ કોર તૈયાર આવે તો ખાઈને આવું અને કહીને આવું એમ લાગે ડોશી તો બીવાતા લાગે ડોશી કે એટલું જ હેડી છે અરે એવું જ લાગે છે હું કહી દઉં ખાઈને આવું હું જો કેતા જો કેતા ખાઈને સીધા પેલા એતનો મેદાનમાં આવી જાવ હજી તમે કહું છું શરત પાછી ખેંચી લો નહીં ખેંચાય ખેંચાય તો નહીં શરત જો તમે પેલા ડોશી કેવું કઈ ના આવો અમને પેલા આપડા જે હારડો કશો તો નહીં પેલા આપણે વટલું ને હતર હું આવી જજો આવી જો હું કીધું જોડો જલ્દી ગોનજી ખાઈ આવો તાકાત લેવી હોય તો હારડો ઓ ભાઈ જીમ વર્ક પછી મારો તારો વાવા છે એ છોકરા હું કરું છું કુસ્તી રમવાની છે મને ટેલેન્ટ આવી નાખતો અને આટલી ઉંમરે આ બધું ના કરવાનું હોય ના ભાઈ ગામમાં કોઈ ચેનલ આપણા ગામ કોઈ હાલવા વાળો નહીં ના મને ટેલેન્ટ ચેનલ આપી કબડ્ડી ને રમવાની કુસ્તી એકલા જ નાખો છો અરે ને એ તું ગાડી જોવા હેડ માં હેડ હા